નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન સિરીઝ અંતર્ગત નવું ફંક્શન ભણવાના છીએ જેનું નામ છે કોન્ટ્રાસ્ટ. એના પહેલા પણ આપણે ઘણા બધા ફંક્શન ભણી ચૂક્યા છીએ. આ ફંક્શનને પણ આપણે એક્ઝામની દ્રષ્ટિએ આઈએમપી કહી શકાય કે ભાઈ મોસ્ટ આઈએમપીમાં ગણીએ તો પણ બરાબર છે, કારણ કે કોન્ટ્રાસ્ટ એક એવું ફંક્શન છે જનરલી મોટાભાગે એક્ઝામમાં પૂછવામાં આવે છે. હવે જુઓ, કોન્ટ્રાસ્ટ એટલે શું છે? સૌથી પહેલા તો કોન્ટ્રાસ્ટ એટલે એનો મતલબ થાય વિરુદ્ધાભાસ દર્શાવવો. વિરુદ્ધાભાસ એટલે કે વિરુદ્ધ, ઓપોઝિટ. આપણે કહીએ ને કે એક આ બાજુ જતો હોય અને એક આ બાજુ જતો હોય, એવી રીતે બંનેને ઓપોઝિટ બતાવવા. જનરલી આપણે જે ફંક્શન ભણીએ છીએ એનો ઉદ્દેશ્ય શું છે? તો કે જનરલી આપણે બે સેન્ટેન્સને શું કરીએ છીએ? આપણે જોઈન કરીએ છીએ. શું કરીએ છીએ? જોઈન. બરાબર, એટલે કે બે વાક્યોને જોઈન કરીએ છીએ. કેવી રીતે જોઈન કરીએ છીએ? તો કે આ કોન્ટ્રાસ્ટના કીવર્ડ્સ જે છે એ કીવર્ડ્સનો ઉપયોગ કરી અને આપણે એને જોઈન કરીએ છીએ. બરાબર, અહીંયા પણ આપણે એવું જ કરશું કે એના જે કીવર્ડ્સ હશે એનાથી આપણે જે બે કે ત્રણ કે જે પણ વાક્યો હોય એને આપણે જોઈન કરવાના છે. ઓકે, હવે આના અંદર કેવા વાક્યો હશે? તો કે બે એવા વાક્યો હશે જે ટોટલી ઓપોઝિટ હશે. ટોટલી ઓપોઝિટ એટલે કે બંને વિરોધ વાક્યો હશે, એકબીજાના વિરોધી વાક્યો હશે. અને એકબીજાના વિરોધી વાક્યો હોય અને તેને આપણે જો જોઈન કરવા હોય તો પછી આપણે આ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ કરીશું. એટલે કે કોન્ટ્રાસ્ટના અંદર જે જે કીવર્ડ્સ આવશે એ શબ્દોના ઉપયોગથી આપણે એને જોઈન કરીશું. ઓકે, તો કોન્ટ્રાસ્ટનો મતલબ વિરુદ્ધાભાસ દર્શાવો. વિરુદ્ધાભાસ એટલે શું? તો કે જે બે શબ્દો અથવા તો બે વાક્યો ઓપોઝિટ હોય એને આપણે જોઈન કરવા હોય તો એ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થાય. ઓકે, ચલો જોઈએ કેવી રીતે આપણે એનો ઉપયોગ કરશું. તો સૌથી પહેલા આપણે એના કીવર્ડ્સ જોઈ લઈએ કે કયા કયા કીવર્ડ્સ છે જેનાથી આપણે એ વાક્યોને જોઈન કરીશું. તો અહીંયા તમને જેમ દેખાય છે, સૌથી પહેલા તો મેં એને લાઇન વાઇઝ વ્યવસ્થિત રીતે ક્લિયર રીતે એને ડિફરન્શિએટ કર્યા છે. સૌથી પહેલા છે ધો. બરાબર, એની લાઈનમાં આલ દો, એલ લાગી જાય એટલે આલ દો. ઇવન ધો, ઇવન ઇફ. એક આ લાઈન છે ધો, આલ દો, ઇવન ઇવન ધો એન્ડ ઇવન ઇફ. પછી એક બીજી લાઈન છે બટ, યેટ અને સ્ટીલ. પછી હાઉ એવર પ્લસ એડજેક્ટિવ. જ્યારે પણ આપણે વાક્યમાં હાઉ એવરનો ઉપયોગ કરીએ છીએ તો એના પછી તરત જ આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ આપવું જોઈએ. એડજેક્ટિવ શું છે? જે નાઉનને ક્વોલિફાય કરે છે, એટલે કે જે નામના અર્થમાં વધારો કરે છે એને આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહીએ છીએ. હવે આનાથી ટોટલ ઉલટું છે એઝના અંદર. જ્યારે પણ આપણે વાક્યમાં એઝ લખશું તો એઝના પહેલા એડજેક્ટિવ આવશે. એટલે આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ હાઉ એવર આવે તો એના પછી એડજેક્ટિવ આવે અને એઝ આવે તો એઝના પહેલા એડજેક્ટિવ આવે. ઓકે, પછી ઇનસ્પાઇટ ઓફ. ઇનસ્પાઇટ ઓફમાં ધ્યાન રાખજો ઓફ આવે છે, ઇનસ્પાઇટ ઓફ. અને એક બીજો શબ્દ છે ડિસ્પાઇટ. ડિસ્પાઇટના અંદર ઓફ આવતો નથી. તો આ આપણા કીવર્ડ્સ છે જેને આધારે આપણે કોન્ટ્રાસ્ટ ફંક્શનને ઓળખીશું. એટલે કે જે વાક્યમાં આપણને આ શબ્દો જોવા મળે છે એ બધા જ વાક્યો કોન્ટ્રાસ્ટ ફંક્શનના થશે. પછી આ બધાનો મતલબ શું છે? તો આ બધાનો મતલબ આપણે કહી શકાય કે છતાં પણ અથવા તો તેમ છતાં. એટલે કે એક વાક્ય આપણે લખ્યું પછી આનાથી જોઈન કર્યું એટલે છતાં પણ અથવા તો તેમ છતાં આવું દર્શાવવા, વિરોધી દર્શાવવા આપણે આમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આ હતા આના કીવર્ડ્સ. એ કીવર્ડ્સના આધારે આપણે આ ફંક્શનને ઓળખી શકીએ. મોટાભાગે પરીક્ષામાં આપણે શું કરવાનું છે? 11 ને 12 બંનેની પરીક્ષામાં આપણે માત્ર ફંક્શનને ઓળખવાનું કામ કરવાનું છે. આપણને ઓપ્શન આપેલા હશે, એક્ઝામના અંદર વાક્યો આપેલા હશે, આપણે ખાલી આ શબ્દો જોવાના કે આ શબ્દો જે સેન્ટેન્સના અંદર હોય એ બધા જ સેન્ટેન્સ કયા ફંક્શનના થઈ જશે? કોન્ટ્રાસ્ટ ફંક્શનના થઈ જશે. ક્લિયર? ઓકે, હવે આપણે આ શબ્દોનો ઉપયોગ કરતા શીખશું કે કેવી રીતે આપણે આ કીવર્ડ્સનો ઉપયોગ કરી શકાય. તો સૌથી પહેલા આપણે ધો વાળી લાઈન જોઈ લઈએ, વાક્ય રચના જેને કહીએ છીએ. તો આ જે પહેલી લાઈન છે આપણી ધો વાળી, ધો, આલ દો, ઇવન ધો એન્ડ ઇવન ઇફ, એ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવે છે. એટલે કે જ્યારે આપણે વાક્ય બનાવશું એની શરૂઆતમાં સૌથી પહેલા આપણે આ શબ્દો મૂકીશું અને પછી આપણે બંને વાક્યોને જોઈન કરીશું. તો જુઓ કેવી રીતે. તો કે ભાઈ એક આપણા પાસે સેન્ટેન્સ છે, હી ઇઝ રીચ. તે પૈસાદાર છે. હી ઇઝ નોટ હેપી. હવે આ બે વાક્યો એકબીજાના વિરોધી વાક્યો છે કે તે પૈસાદાર છે. જનરલી પૈસાદાર હોય, વધારે પૈસા હોય તો માણસ કેવો હોય? ખુશી હોય, ખુશીથી જીવન જીવે. પરંતુ અહીંયા એવું નથી. હી ઇઝ નોટ હેપી
મતલબ કે આનું ટોટલી ઓપોઝિટ વાક્ય છે. હવે બંને ઓપોઝિટ વાક્ય છે તો બંનેને જોઈન કરવા માટે આપણે કયા ફંક્શનનો ઉપયોગ કરીશું? કોન્ટ્રાસ્ટ. ઓકે, કયા ફંક્શનનો ઉપયોગ કરીશું? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટના અંદર જે પણ કીવર્ડ્સ આવશે એ બધાનો ઉપયોગ આપણે આ વાક્યમાં કરી શકાય. સૌથી પહેલા આપણે ધો, ઓલ્ધો, ઇવન ઇફ નો ઉપયોગ કરવો તો પછી એને આપણે વાક્યની શરૂઆતમાં લગાવવું પડે કે ધો હી ઇઝ રીચ, પછી કોમા એટલે કે અલ્પવિરામ, હી ઇઝ નોટ હેપી. તો આનો મતલબ થઈ ગયો કે તે રીચ છે, તે પૈસાદાર છે, છતાં પણ તે ખુશ નથી. તો આવી રીતે આપણે આ ધોની જગ્યાએ આલ્ધો પણ મૂકી શકીએ, ઇવન ધો પણ મૂકી શકીએ અને ઇવન ઇફ પણ મૂકી શકીએ. પરંતુ વાક્ય પછી જ્યારે ધો, આલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ મૂકશું તો અલ્પ વિરામથી આપણે વાક્ય બીજું જોઈન કરીશું. ઓકે, આ તો વાતથી પહેલાની. નંબર 2 જે આપણે બટ, યેટ અને સ્ટીલની વાત છે. તો કે બટ, યેટ અને સ્ટીલ મોટા ભાગે બે વાક્યની વચ્ચે આવે, એટલે કે આ વાક્યની શરૂઆતમાં આવે છે, આ વાક્યની વચ્ચે આપણને વાક્યને જોઈન કરશે. તો કે એક વાક્ય છે આપણું હી ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી, એમનું વચ્ચે ક્યાં આવે? અહીંયા. તો આપણે આ ત્રણ જે છે બટ, યેટ, સ્ટીલ એને આપણે અહીંયા બંનેની વચ્ચે મૂકી શકાય. તો જો હી ઇઝ રીચ, પછી આપણે વચ્ચે મૂક્યું બટ હી ઇઝ નોટ હેપી, એટલે કે તે પૈસાદાર છે પણ તે ખુશ નથી. એવી જ રીતે આપણે અહીંયા યેટ પણ મૂકી શકીએ, એવી જ રીતે આપણે અહીંયા સ્ટીલ પણ મૂકી શકીએ. બરાબર? તો આ બંને આપણને સમજાઈ ગયું. હવે આપણે નેક્સ્ટ જોઈએ. એના પછીનું આપણું ત્રીજા નંબરનું જે છે હાઉએવર અને એઝ, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઉએવર અને એઝ એને આપણે શીખવું ખૂબ જ જરૂરી છે. તો કે હાઉએવર જ્યારે પણ વાક્ય આવે, હાઉએવર જ્યારે પણ વાક્ય આવે તો એના પછી તરત જ એડજેક્ટિવ હોવું જોઈએ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ હોવું જોઈએ. ઘણી વખત ખાલી જગ્યામાં પણ આવી રીતે પૂછાય છે. બરાબર? હાઉએવર પછી શું હોવું જોઈએ? વિશેષણ હોવું જોઈએ. કેવી રીતે? તો જોઈએ કે સૌથી પહેલા આપણે હાઉએવર લખી, બરાબર, વાક્યને જોઈન કર. વાક્ય ઈ જ છે, હી ઇઝ રીચ, આ વાક્ય ઈ જ હતું, હી ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. પણ આ હી ઇઝ રીચ ના અંદર આ જે રીચ છે એ શું છે? વિશેષણ. શું છે? વિશેષણ. કેવી રીતે? તો આપણે આમ લખી શકાય કે હી ઇઝ રીચ મેન, હી ઇઝ રીચ મેન. આ મેન શું છે? આપણું નાઉન છે. નાઉનને વધારાના અર્થમાં પૈસાદાર બતાવે છે, તો આપણું શું થઈ ગયું? વિશેષણ. તો હાઉ એવર પછી તરત જ આપણું હી ઇઝ હતું હોય તો નાઉન, આ સબ્જેક્ટ તો ના આવવો જોઈએ. શું આવવું જોઈએ? વિશેષણ. તો તરત જ જો રીચ પહેલા લઈ લીધું, હાઉ એવર પછી વિશેષણ, પછી આપણે લખ્યું હી ઇઝ. તો હાઉ એવર રીચ હી ઇઝ, પછી અલ્પ વિરામ કોમાથી જોઈન કરવાનું, હી ઇઝ નોટ હેપી. આને આ જ વાક્યને આપણે એઝ થી કરીએ તો જો એઝ આવશે તો એઝ ના પહેલા એડજેક્ટિવ આવી જશે. બરાબર? તો જે વાક્ય હતું કે એડજેક્ટિવ કયું છે? રીચ, તો રીચને આપણે પહેલા લખશું. બરાબર? રીચને પહેલા લખ્યું, પછી આપણે શું લખશું? એઝ, પછી સેમ અહીંયાથી કે હી ઇઝ નોટ હેપી. બધાનો મતલબ સેમ જ છે કે તે પૈસાદાર છે છતાં ખુશ નથી. પણ વાક્યની રચના જ્યારે લખો ત્યારે ધ્યાન રાખવાનું કે હાઉ એવર પછી વિશેષણ અને એઝ પહેલા વિશેષણ. આ આપણે ધ્યાન રાખવાનું થશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ શું છે? તો કે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ પછી, આને ખાસ ધ્યાન રાખજો, ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ પછી હિઝ, હર, ઇટ્સ, અવર, માય, ધેર, યોર, આ જે પોઝેસિવ પ્રોનાઉન છે એ લાગે છે, એટલે કે મારું, તમારું, તેનું, આવું, અને એના પછી નાઉન આવે. નાઉન એટલે નામ આવે. એક આ વાક્ય રચના છે. બરાબર? આ ના કરો તો બીજી વાક્ય રચના છે આઈએનજી વાળી. કઈ વાક્ય રચના છે? આઈએનજી, એટલે કે ક્રિયાપદને આઈએનજી લગાવવાનું અને એના પછી એડજેક્ટિવ મૂકવું. કેવી રીતે? તો પહેલા આપણે પહેલી વાક્ય રચના જોઈએ. તો કે ઇન્સ્પાઇટ ઓફ આપણે લગાવ્યું. ઇન્સ્પાઇટ ઓફ પછી શું લખવાનું? ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ આવે એના પછી આમાંથી તો આપણે લગાવ્યું હી હતું એટલે શું આવે? હિઝ. ઓકે, શી હોત તો હર આવે. તેવી રીતે ઇન્સ્પાઇટ ઓફ પછી આપણે શું લગાવી દીધું? હિઝ. તો પછી આ લગાવ્યું તો આના પછી આપણે શું આવવું જોઈએ? નાઉન. તો અહીંયા તો વિશેષણ હતું રીચ, રીચનું આપણે વિશેષણમાંથી નાઉનમાં કરીએ તો થઈ જાય રીચનેસ. એટલે વિશેષણમાંથી આપણે નાઉન કર્યું તો રીચ, હિઝ પછી શું થઈ ગયું? રીચનેસ. તો આ પોઝેસિવ પ્રોનાઉન આવી ગયું અને પછી આપણું આવી ગયું નાઉન. તો આવી રીતે એક તો વાક્ય રચના છે કે ઇન સ્પાઇટ ઓફ હિઝ રીચનેસ હી ઇઝ નોટ હેપી. બીજી વાક્ય રચના કરીએ તો આના અંદર પોઝેસિવ પ્રોનાઉન ન મૂકીએ તો શું કરવાનું? ક્રિયાપદનું આઈએનજી રૂપ.
આઈએનજી રૂપ મૂકીએ ક્રિયાપદનું તો પછી એના પછી એડજેક્ટિવ આવે. એડજેક્ટિવ તો આપણા પાસે તો કયું રીચ, બરાબર. આઈએનજી રૂપ અને એડજેક્ટિવ બંને વાક્ય રચના છે, આપણે બંનેમાં બનાવી શકીએ. તો ડિસ્પાઇટ અથવા તો ઇન્સ્પાઇટ ઓફ બીંગ રીચ હી ઇઝ નોટ હેપી, આવી રીતે બે વાક્યો બનાવી શકાય, બરાબર. ધ્યાન રાખજો, પોઝેસિવ પ્રોનાઉન હોય તો નાઉન મૂકવાનું અને આઈએનજી ક્રિયાપદ હોય તો એડજેક્ટિવ મૂકવાનું, બરાબર. આ વાતથી ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની. હવે આપણે નેક્સ્ટ એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ આના સિવાય કે કયા કયા એક્ઝામ્પલ્સ છે. તો જો પહેલું છે ધો, વાક્યની શરૂઆતમાં. જરૂરી નથી કે વાક્યની શરૂઆતમાં જ આવે, વચ્ચે પણ આવી શકે, પણ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવે. તો ધો ધ ઇન્ડિયન ટીમ સ્કોર્ડ વેરી હાઈ દે લોસ્ટ ધ મેચ. બે ઓપોઝિટ વાક્યો છે કે ઇન્ડિયન ટીમે સ્કોર્ડ ખૂબ જ મોટો સ્કોર બનાવ્યો વેરી હાઈ, છતાં પણ તેઓ લોસ્ટ એટલે કે મેચ હારી ગયા. તો બંનેને જોઈન્ટ કરવા માટે એક તો મોટો સ્કોર બનાવે તો જનરલી જીતે, પરંતુ હારી ગઈ એટલે બંને ઓપોઝિટ વાક્યો, બંનેને જોઈન્ટ કરવા માટે આપણે ધોનો ઉપયોગ કર્યો. આ જગ્યાએ ઓલ્ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ બધાથી આ વાક્ય બને, બરાબર. પછી ઇન્સ્પાઇટ ઓફ છે, ઓકે. ઇન્સ્પાઇટ ઓફ પછી આપણે જો હીઝ લીધું હોય પોઝેસિવ પ્રોનાઉન તો પછી નાઉન આવે. તો નાઉન પાવર્ટી છે, રિયલમાં પાવર્ટીનું એડજેક્ટિવ થાય પુઅરમાંથી આપણે બનાવીએ પાવર્ટી. તો ઇન્સ્પાઇટ ઓફ હીઝ પાવર્ટી હી ઇઝ ઓનેસ્ટ, એટલે કે ગરીબી હોવા છતાં પણ તે કેવો છે? ઓનેસ્ટ એટલે પ્રામાણિક. પછી હાઉએવર આવે તો એના પછી શું આવવું જોઈએ? એડજેક્ટિવ એટલે વિશેષણ. તો જો મેં તમને કીધું ને વિશેષણ કયું છે? પુઅર. તો હાઉએવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ, તે ગરીબ છે છતાં પણ ઓનેસ્ટ છે. ડિસ્પાઇટ આવે તો ઓફ ના આવે, એના પછી પોઝેસિવ પ્રોનાઉન ઇઝ, તો પોઝેસિવ પ્રોનાઉન પછી આપણું શું આવવું જોઈએ? પોઝેસિવ પ્રોનાઉન આવે તો પછી નાઉન આવવું જોઈએ. તો ઇલ છે, ડિસ્પાઇટ હર ઇલ હેલ્થ સી અટેન્ડેડ ધ પાર્ટી, એટલે કે તે બીમાર હોવા છતાં, તેનું સ્વાસ્થ્ય સારું હોવા છતાં પણ તેને અટેન્ડેડ પાર્ટી એટલે કે પાર્ટી એટેન્ડ કરી. પછી એઝ આવે તો એના પહેલા શું આવે? એડજેક્ટિવ. હંગ્રી આપણું શું છે? એડજેક્ટિવ. હંગ્રી એઝ ધ લાયન વોઝ, જે લાયન હતો, સિંહ હતો, એ ભૂખ્યો હતો છતાં પણ ઇટ ડિડન્ટ કિલ ડિયર, તેને હરણને માર્યું નહીં, બરાબર. તો આવી રીતે આપણે ડિસ્પાઇટ, હીઝ, હર પછી એવું બનાવી શકીએ. પછી ભરત પ્રિપેર્ડ ધ સ્પીચ વેરી નાઇસલી બટ હી વોઝ નોટ સિલેક્ટેડ, એટલે કે ખૂબ જ સરસ રીતે ભરતે સ્પીચ આપી, પ્રિપેર્ડ કરી, તૈયાર કરી, પરંતુ તે સિલેક્ટ થયો નહીં. તો અહીંયા બટ, આવી રીતે એઝ, પછી ડિસ્પાઇટ, હાઉએવર, તો જે પણ શબ્દોનો આપણે ઉપયોગ કરીશું એના પછી એની વાક્ય રચના યાદ રાખવાની થશે. અથવા તો આવા શબ્દો જ્યાં જ્યાં તમને જોવા મળે એ બધા જ વાક્યો કોન્ટ્રાસ્ટ ફંક્શનના છે. ઓકે, કે તમને સમજાઈ ગયું છે સરસ રીતે. હવે આપણે એક પ્રશ્ન બીજો જોઈએ જે અલગ રીતે પૂછાય છે. એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, જેના અંદર ટીચર અને ધ્વનિ વાત કરે છે. હેવ યુ ફિનિશ યોર પ્રોજેક્ટ, શું તે તારો પ્રોજેક્ટ ફિનિશ પૂરો કર્યો? તને શું આપે છે? જવાબ આપે છે, પરંતુ એને જવાબ આપવાનો છે કોન્ટ્રાસ્ટ ફંક્શનમાં. તો જ્યારે પણ અહીંયા કોન્ટ્રાસ્ટ ફંક્શન તમને જોવાય તમારે કીવર્ડ્સ ધ્યાન રાખવાના છે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાઉએવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. જોઈએ, આઈ ટ્રાઈડ સિન્સિયરલી ટુ ફિનિશ માય પ્રોજેક્ટ, આવા કોઈ શબ્દો અહીંયા નથી. એઝ શબ્દ છે, પણ એઝની આપણે વાક્ય રચના શું છે કે એઝ જ્યારે પણ આવે તો એઝના પહેલા વિશેષણ હોવું જોઈએ. તો અહીંયા તો એઝ પહેલા છે, એના પહેલા કોઈ વિશેષણ નથી. ધેટ ઇઝ રોંગ. આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ બટ, વાક્યની વચ્ચે બરાબર છે. આઈ કુડન્ટ ફિનિશ, તો આવી શકે, આપણે ધ્યાનમાં રાખશું. એના પહેલા આપણે ચોથું જોઈ લઈએ. ઇફ આઈ હેડ ટાઈમ, ઇફ શેમાં આવે? કન્ડિશન, અને હેડ છે એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇફ આઈ હેડ ટાઈમ આઈ વુડ હેવ ફિનિશ્ડ ઇટ, તો આ પણ આવે નહીં, એટલે ઓટોમેટિકલી એક જ ઓપ્શન બચે છે, સી. શું કહેવા માંગે છે? આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ, મેં મારું બેસ્ટ ટ્રાય કર્યું, પ્રયત્ન કર્યો, પણ આઈ કુડન્ટ ફિનિશ ઇટ, હું ફિનિશ કરી શક્યો નહીં, બરાબર. તો આવી રીતે આપણે વાક્યોને ઓળખીશું. તો આ હતું આપણું કોન્ટ્રાસ્ટ ફંક્શન. ફરીથી આપણે એક વખત રિવિઝન કરીએ કે જ્યારે પણ કોન્ટ્રાસ્ટ ફંક્શન આવે, ધો, આલ્ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાઉએવર, એઝ. હાઉએવર આવે તો હાઉએવર પછી વિશેષણ, એઝ આવે તો એઝના પહેલા વિશેષણ. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, આ બંનેની બે વાક્ય રચના છે. ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ પછી આપણે હીઝ, હર, માય આવું પોઝેસિવ પ્રોનાઉન લગાવો તો એના પછી નાઉન લગાવવાનું. પોઝેસિવ પ્રોનાઉન ના લગાવો અને તમે આઈએનજી ક્રિયાપદ લગાવો તો એના પછી એડજેક્ટિવ આવવું જોઈએ. તો આ હતું આપણું કોન્ટ્રાસ્ટ ફંક્શન. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું નવા ફંક્શન સાથે. ત્યાં સુધી ધન્યવાદ.